સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં હોબાળો થયો। ઓનલાઈન ટોકન સિસ્ટમ સર્વર ડાઉન થવાથી ઠપ થયું હતું અને સર્વર ઠપ થતા દર્દીઓએ હોબાળો મચાવ્યો હતો। સર્વર ડાઉન થતા લોકો સારવાર લેવા માટે કલાકો સુધી રઝળપાટ કરતા રહ્યા। ત્યારે લોકોને જે પ્રકારની મુશ્કેલી પડી છે, ટોકન સિસ્ટમ જે છે તે ડાઉન થવાના કારણે, તેનું જે સર્વર છે તે ડાઉન થવાના કારણે લોકોને મુશ્કેલી પડી હતી અને સર્વર ડાઉન થતા લોકો સારવાર લેવા માટે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા હતા અને રઝળપાટ કરતા દ્રશ્યોમાં કેદ થયા છે। સુરત મહાનગરપાલિકા સંચાલિત સિમેર હોસ્પિટલમાં સર્વર ડાઉન થઈ જતા દર્દીઓ અટવાયા છે। સીધા દ્રશ્ય જોઈ શકાય છે, સિમેર હોસ્પિટલના છે, લાંબી કતારો જોવા મળી રહી છે અને બીજી બાજુ જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો જે છે અહીં લાઇનમાં ઊભા છે અને સારવાર માટે આવ્યા છે। પરંતુ જોઈ શકાય છે કે સર્વર ડાઉન છે અને સર્વર ડાઉનના લીધે 1.5 થી 2 કલાક લોકોને જે છે આ રીતના હાલાકી વેઠવી પડી રહી છે। સારવારની જરૂર હોય પરંતુ સારવાર પહેલા 2 કલાક આ રીતના હાલાકી વેઠવાનો વારો છે। હાલ અહીં આપણે જાણીશું एमनी जोड़ी थी। आप बताइए कितने घंटे से हो यहाँ पे परेशान और क्या स्थिति? 2 घंटे से खड़ा हूँ। 2 घंटे मैं दवा कराने आया हूँ। पैर टूटा है एक लड़का का, तो इसके लिए सर्वे बोलते हैं डाउन है। बिल्कुल थी। तमे जणावजो काका, सर्वर डाउन छे, કેટલી હાલાકી પડી રહી છે? ઘણી બધી। હવે હમણાં લંચ પડી જશે તો લંચમાં જતા રહેશે, પાછું કલાક બેસવાનું, 2 કલાક બેસવાનું। શું તકલીફ છે તમને? મારે તો દવા લેવા માટે આવ્યો છું। કેટલા કલાકથી હવે દવા માટે વેટ કરી? 1 કલાક ઉપર થઈ ગયું। અને ક્યારે પછી આ ઓપીડી બંધ થઈ જાય? લંચનો ટાઈમ થશે હમણાં 12 વાગે એટલે બંધ થઈ જશે। પછી ક્યારે આવવાનું? પછી પાછું કલાક પછી ચાલુ થાય। બિલકુલથી જોઈ શકાય છે લાંબી કતારો, લાંબી લાઈન અને રિસેપ્શન જે એરિયા છે, મોટા પ્રમાણમાં દર્દીઓ અહીં બેઠેલા છે। આપણે અહીંની જાણીશું, આપણે અહીં જે કર્મચારી જે છે કઈ રીતના સ્થિતિ અહીં જોવા મળી રહી છે। બેન એમ આવજો જરા। ભાઈ, કઈ રીતના સર્વર ડાઉનની પ્રક્રિયા છે? કેટલા સમયથી સર્વર ડાઉન છે? ઉપર સાહેબનો સ્થિતિ છે હાલમાં શું સ્થિતિ છે? એટલી લાંબી લાઈન શું કામ છે? બિલકુલથી જોઈ શકાય, G24 કલાકનો કેમેરા જોઈને અહીં ઓપરેટર ફરાર થઈ ગયો, પરંતુ સર્વર ડાઉન છે। आप बताओ कितनी परेशानी है, कितने घंटों तक खड़े हो आप? मेरे को 1 घंटा हो गया खड़े से। अभी वहाँ पे जाता हूँ तो बोले कल आना, कल गया तो वहाँ से फिर 12 नंबर भेज दिया। ऐसे इधर से इधर 3 कैसे चल रहा है यहाँ? काम ऐसे ही चल रहा है। 1-1.5 घंटा लाइन में बैठे, कोई काम ही नहीं हो रहा। 3 दिन से आ रहे हैं, एक काम नहीं हो पाया। બિલકુલથી દર્દીઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। સર્વર ડાઉન થઈ ગયું છે ત્યારે, પરંતુ અહીંના જે તંત્ર જે છે, કોઈ અધિકારી અહીં પહોંચ્યા નથી। સર્વરને તાત્કાલિક ધોરણે કહી એનું નિવારણ લાવવામાં આવે એ પણ જોવા મળતું નથી। હાલ ઓપરેટરને પૂછવાનો પ્રયાસ કર્યો પરંતુ કેમેરા જોઈને ફરાર થઈ ગયો। પરંતુ મોટી સંખ્યામાં દર્દીઓને હાલાકી વેઠવી પડી રહી છે, સારવાર માટે આવ્યા છે। સારવાર તો મળી નહીં રહી છે, પરંતુ સર્વરના લીધે 2 થી 2.5 કલાક તેમને લાઇનમાં ઊભો રહેવાનો વારો આવ્યો છે। પ્રશાંત ડિવરે, જી મીડિયા, સુરત।